સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે સમય જાણે અટકી ગયો છે। બાજુમાં ચાલી રહેલા બ્રાઇટસ્ટોન પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન થયેલી ગંભીર બેદરકારીને કારણે 400મી વધુ લોકો પોતાના જ ઘરમાંથી બહાર થવા મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકાએ સલામતીના કારણોસર શિવ રેસિડેન્સીના 4 ટાવર સીલ કરી દીધા છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ રડતી આંખે થોડું સામાન ભેગું કરીને ઘર છોડતા જોવા મળે છે। કોઈ સગાના ત્યાં તો કોઈ હોટેલમાં આશરો લઈ રહ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડર દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર કોઈ જવાબ મળતો નથી। નાના બાળકો અને વૃદ્ધો સાથે અનેક પરિવારો રસ્તા પર ઊભા રહી ગયા છે। 15 ફૂટી પાણી આવી ગયા બાદ પણ ખોદકામ અટકાવાયું નહીં, જેના કારણે જમીન અંદરથી પોલી થઈ ગઈ અને ડીવોલ તૂટી પડતા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ। પાલિકાએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ડેવલપર, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સહિતના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને બિલ્ડિંગની સ્ટેબિલિટી તપાસ માટે નિષ્ણાતોની ટીમ બેસાડી છે। પ્રશ્ન એક જ છે, જો અગાઉથી ફરિયાદો કરવામાં આવી હતી તો તંત્ર કેમ મૌન રહ્યું? આજે 400 પરિવારો પોતાના જ સપનાના ઘરમાં પરાયા બની ગયા છે।